પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે. હવે પિતૃ જુઓ એટલે આપણે યાદ આવી જાય જય પિતૃદેવ જય પિતૃદેવ. ભાઈ જે ગુજરી ગયા એ પિતૃની વાત નથી થતી. હું મારા માટે જો વાત કરું તો મારા પિતૃ કોણ? તો કે મારા મમ્મી અને મારા પપ્પા એ મારા પિતૃઓ કહેવાય. અને હું તો કે હું એમના માટે સંતતિ કહેવાઉં. બાયોલોજીમાં આવી લેંગ્વેજ આવશે કે જે દેવ થઈ ગયા છે, જે દાદા દાદી કે નાના નાની કે કોઈ ફેમિલીમાં કોઈ ઓફ થઈ ગયું છે, એને આપણે પિતૃ કહેવાના નથી. એ આપણે ધાર્મિક પરંપરા મુજબ પિતૃઓ છે, એમાં આપણે ના નથી પાડતા. પણ બાયોલોજીમાં પિતૃનો મતલબ શું થાય? તો કે આપણા સગા મમ્મી ને પપ્પા સગા જ હોય, એને આપણે પિતૃ તરીકે ઓળખીએ છીએ. અને સંતતિ એટલે આપણે પોતે. બરાબર? તો પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવે કોના મારફતે? તો એનો જવાબ છે જનીન. પિતૃમાં રહેલા લક્ષણો સંતતિમાં મારા મમ્મી પપ્પાના લક્ષણો મારામાં આવ્યા તો કોની મારફતે આવ્યા? તો જવાબ આવશે જનીન.